અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય નવા બોરભાઠામાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષકો તથા નાના ભૂલકાઓ દ્વારા હર્ષોલ્લાસભેર માતૃપિતૃ વંદના દિન ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। 14મી ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસે નાના ભૂલકાઓએ પોતાના માતા પિતાને કંકુ અને ચોખાનું તિલક કરી આરતી ઉતારી ફૂલ આપીને ભાવભીના હૃદયે પગે લાગ્યા અને આશીર્વાદ લીધા હતા। શિશુબેના બાળકોએ માતા પિતાને વંદન કરતા ગીત પર મન મૂકીને ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, દરેક બાળકોએ પોતાના માતા પિતાને આદર અને સન્માન આપવું જોઈએ। શિક્ષકો દ્વારા તેનું મહત્વ સમજાવવામાં આવ્યું। આ પ્રસંગને પ્રોત્સાહિત કરતા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ બી પટેલ, બેનાબેન તથા શાળાના શિક્ષક મિત્રો અને વાલીઓએ ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો। જીવનું પૃથ્વી પર અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી। સ્નેહ, પ્રેમ, મમતા અને કરુણાની સીમા વળોટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માથા પર આપે છે અને ધૈર્ય, સ્થૈર્ય, સાહસ, હિંમત અને મહેનતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતાપદ સોંપે છે। દુનિયાને વિસ્મય નજરે જોતી જ્યારે બે નવી આંખો આ પૃથ્વી પર ઉભરે છે ત્યારે એ માતા પિતાની બે આંખો એ આંખોમાં આંખ પરોવી બે પૂજાની પાંખો બનાવી એમાં ઊંચી ઉડાનના સ્વપ્નો રોપે છે। તન્વિકાબેને કહ્યું આપણને એવા આપણે પ્રથમ સમયે ગણપતિને, બીજા ઈષ્ટદેવને અને ત્રીજા આપણા માતા પિતા કે જેણે આપણે જન્મ આપ્યો, સંસ્કાર આપ્યો અને સંસ્કૃતિમાં જીવતા આપણને શીખવ્યું છે। અને એમણે એમ પણ કહ્યું છે કે જો આપણે સમુદ્રના પાણી તેની શાય બનાવીએ, સમગ્ર સૃષ્ટિના જે વૃક્ષો છે તો વૃક્ષોની જે ડાળીઓ છે એ ડાળીઓની આપણે પેન બનાવીએ, કલમ બનાવીએ અને સમગ્ર પૃથ્વીને આપણે કાગળ બનાવીને માતા શારદા એટલે કે સરસ્વતી માતા જો ગુણગાન લખવા બેસે તો એ ઈષ્ટદેવના ગુણગાન પણ સમયકાળે પણ લખી ન શકે।